હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. આજના વ્લોગમાં આપનું સ્વાગત છે. જુઓ માંડવી કેવી થઈ ગઈ છે, વરસાદનું પાણી પી ગઈ એટલે મસ્ત થઈ ગઈ છે. અને કેવું ફૂલે મસ્ત છે. અને આજે વાતાવરણ પણ મસ્ત છે, વરસાદ જેવું છે એટલે. અને હવે આજે જવાનું છે મઢડા. તો જો ભાવેશભાઈ કે પેટ્રોલ પુરાવી લઈએ પછી જવું છે મઢડા. અને જો રસ્તામાં પણ જો કેવું છે, વાતાવરણ વરસાદનું થઈ ગયું એટલે ઝાડવા કેવું મસ્ત દેખાય છે ને, જોરદાર. આ અમારો નેશનલ હાઈવે છે. ઈકો વાળો જો અમારી મોર થઈ ગયો કે હું સાઈડ લઈ લઉં તમારે. ગજબ બેइज्जती है. જો માંડવી પણ કેવી મસ્ત દેખાય છે ને. અને જુઓ આ રસ્તામાં પણ જો કેવા ખાડા છે, કેમ કે આ ભારત સરકારના રસ્તા હોય અને એમાં જો ખાડા ન હોય તો એ રસ્તા નકામા છે. અને જો અહીંયા પણ પેલા જો તમને ધોરણ જોવા મળતા હોય છે. આ તોરણને હવે ગામડામાં બહુ વધારે જોવા મળે, બાકી સિટીમાં તો હોય જ નહીં. અને આ જન્માષ્ટમીનો તહેવાર ગયો છે એટલે અંધેલા જો કેવા મસ્ત દેખાય છે, કલરે કલરના હે ને. અને આ હવે નેશનલ હાઈવે આવ્યો છે ને, જો કેવા ખાડા પાણી ભરાઈ ગયા. વરસાદ આવ્યો એટલે પાણી તરત ભરાઈ જાય એટલે જો આવા થઈ જાય છે રસ્તા. કેવું કિસકાણ વાળું છે ને, એકદમ એવું તો ખરા કેવું છે, માંડ ગાડી નીકળે એવું વાતાવરણ. એટલે ચોમાસામાં આવવાનું થાય તો ખાસ ધ્યાન રાખવું, ત્યારે સ્લીપ મારે એનું કોઈ નક્કી ન હોય. એમાં હવે એવું કેવું છે, એક બાજુ ખડ ને એક બાજુ રસ્તામાં ખાડા અને વચ્ચે પાછું કિસકાન. આમ સમજીને જ ગાડી હાંકવાની રહે. અને જો આ માંડવી વરસાદનું પાણી ભરાણું હોય એટલે આવી રીતના જો ખેતરીમાં થઈ જાય. હાલો હું તમને એક મોટી નદી બતાવું, તમે જોઈને કહેજો કેવડી મોટી છે. જો એમાં પણ કિસકાન જોઈ એમ, જો કેવડી મોટી નદી છે. ને જો પહોંચી ગયા છે મઢડા, તો જો ત્યાં પણ રસ્તામાં માંડ પબ્લિક હાલી નીકળી શકે એવું છે. કિસકાન છે બહુ જ એટલે. અને જો માણસો પણ છે ઘણા. અને અહીંયા જોઈને તો એવું લાગે ટ્રાફિક બહુ જ છે, પણ હવે અંદર જઈને જોઈએ કેવું છે, પબ્લિક કેટલી છે. તો ચાલો હવે જઈએ. આ બનુમાની સમાધિ છે, એના પણ દર્શન કરાવી દઉં છું. તો પેલા તો એવું લાગતું હતું કે બહુ ટ્રાફિક છે, પણ ના, એવું છે તો નહીં. બહુ ઓછા છે માણસો. અને આ બાર એ દુકાનો કેવી જોઉં છું, કેવા મસ્ત છે. નાના છોકરાઓ માટેના રમકડા મસ્ત છે. જો આ છબી છે,
નાની નાની જો આ ચેક ડેમ કેવું દેખાય છે, તો મસ્ત દેખાવ આવે છે. આમાં પાણી પડતું હોય છે ધીરે ધીરે, એટલે મજા જ આવે. પછી હોટલ આવ્યા તો જો પાટ કેવું કરે છે. આની પ્યાલીથી જો એક મૂકે ને બે પડી જાય ને, કેવું છે. કારીગર છે ને મોટો કારીગર છે.